10મો સ્કંદ 28મો અધ્યાય વરુણ લોકથી નંદજીને છોડાવી લાવ્યા. શ્રી સુક ઉવાચ એકાદશ્યા નિહરાહાત સમભર્યચ્ય જનાર્દનમ સ્થાનો નંદસ્તુ કાલિદ્ય દ્વાદશ્યા જલમાવિશ. શ્રી સુખદેવજી કહે છે, પરીક્ષિત, નંદ બાવાએ કાર્તિક સુદ એકાદશીનો ઉપવાસ કર્યો અને ભગવાનની પૂજા કરી તથા તે જ દિવસે રાત્રિના સમયે દ્વાદશીના પરોઢમાં વહેલા ઉઠી સ્નાન કરવા માટે યમુના જલમાં પ્રવેશ કર્યો. નંદ બાવાને એ ખબર ન હતી કે તે અત્યારે અસુરી કાળ છે, તેથી તેઓ રાત્રિના સમયે જ જલમાં પ્રવેશ કરી ગયા. તે વખતે વરુણના એક સેવકે તેમને ઉપાડી લીધા અને પોતાના સ્વામી પાસે લઈ ગયો. નંદ બાવા ખોવાઈ જતા વ્રજના બધા ગોવાળો શ્રી કૃષ્ણ, હવે તમે જ તમારા પિતાને લાવી શકો છો. બલરામ, હવે તમારો જ ભરોસો છે. આ પ્રમાણે કહીને રડવા લાગ્યા. ભગવાન શ્રી કૃષ્ણ સર્વશક્તિમાન છે અને સદાથી પોતાના ભક્તોનો ભય દૂર કરવા આવ્યા છે. જ્યારે તેમણે વ્રજવાસીઓને ચિંતાતુર થઈ રડતા જોયા ત્યારે તેઓ વરુણજી પાસે ગયા. જ્યારે લોકપાલ વરુણે જોયું કે સમસ્ત જગતના ભગવાન હષિકેશ, ઇન્દ્રિયોના સ્વામી સ્વયં અહીં પધાર્યા છે, ત્યારે તેમની ભવ્ય પૂજા કરી. ભગવાનના દર્શનથી તેમનો રોમ રોમ આનંદ થઈ ખીલી ઉઠ્યા. ત્યાર પછી તેમણે ભગવાનને કહ્યું, વરુણજીએ કહ્યું, પ્રભુ, આજે મારો જન્મ સફળ થઈ ગયો. આજે મને બધા જ પુરુષાર્થની પ્રાપ્તિ થઈ ગઈ, કારણ કે આજે મને આપના ચરણની સેવાનો શુભ અવસર પ્રાપ્ત થયો. ભગવાન, જેમણે પણ આપના ચરણની સેવાનો સુઅવસર મળ્યો તે ભવસાગર પાર કરી ગયા. આપ ભક્તોના ભગવાન, વેદાંતિઓના બ્રહ્મ અને યોગીઓના પરમાત્મા છો. આપના વિગ્રહમાં વિભિન્ન લોક સૃષ્ટિની કલ્પના કરનારી માયા નથી, એવું શ્રુતિઓ કહે છે. હું આપને નમસ્કાર કરું છું. પ્રભુ, મારો એક સેવક અતિ મૂર્ખ અને અજ્ઞાત છે. તે પોતાના કર્તવ્યને પણ જાણતો નથી. તે જ આપના પિતાજીને લઈ આવ્યો છે. આપ કૃપા કરીને તેનો અપરાધ ક્ષમા કરો. હે ગોવિંદ, હું જાણું છું કે આપ આપના પિતાજી માટે બહુ પ્રેમ ધરાવો છો. આ આપના પિતાજી છે, તેમને આપ લઈ જાઓ. પરંતુ ભગવાન, આપ સર્વના અંતર્યામી, સર્વ સાક્ષી છો. તેથી વિશ્વમોહન શ્રી કૃષ્ણ, આપ મને દાસ ગણી મારા પર કૃપા કરો. શ્રી સુખદેવજી કહે છે, પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણ બ્રહ્મા વગેરે ઈશ્વરોના પણ ઈશ્વર છે. લોકપાલ વરુણ આ પ્રમાણે તેમની સ્તુતિ કરીને તેમને પ્રસન્ન કર્યા. ત્યાર પછી ભગવાનને પોતાના પિતા નંદજીને લઈને વ્રજમાં આવ્યા અને વ્રજવાસીઓ ભાઈ બંધુઓને આનંદિત કર્યા. નંદ બાબાએ વરુણલોકમાં લોકપાલોના ઇન્દ્રિયાતીત ઐશ્વર્ય અને સુખ સંપત્તિ જોયા હતા. એ પણ જાણ્યું કે ત્યાંના નિવાસી તેમના પુત્ર શ્રી કૃષ્ણના ચરણમાં નમીને પ્રણામ કરી રહ્યા છે. તે જોઈને તેમણે બહુ જ આશ્ચર્ય થયું. તેમણે વ્રજમાં આવીને પોતાના જ્ઞાતિ ભાઈઓને બધી વાત કહી સંભળાવી. પરીક્ષિત, ભગવાનના પ્રેમી આ બધું સાંભળીને એવું સમજ્યા કે અરે, આ તો સ્વયં ભગવાન છે. પરંતુ તેમને મનમાં બહુ જ ઉત્સુકતાથી વિચાર કર્યો કે શું ક્યારે જગદીશ્વર ભગવાન શ્રી કૃષ્ણ એમને બધાને પોતાનો તે માયાતીત સ્વધામ, જ્યાં કેવળ ભગવાનના પ્રેમીજન ભક્તો જ જઈ શકે છે, તે બતાવશે. પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં સર્વદર્શી છે. ભલા તેમનાથી આ વાત કેવી રીતે છુપી થઈ શકે? જેઓ પોતાના આત્માતીત ગોપની અભિલાષા જાણી ગયા અને તેમને સંકલ્પ સાકાર કરવા માટે કૃપાપૂર્ણ થઈને આ પ્રમાણે વિચાર કરવા લાગ્યા. આ સંસારમાં જીવ અજ્ઞાતવશ શરીરમાં આત્મબુદ્ધિ કરીને જાત જાતની કામનાઓને તેની પૂર્તિ કરવા માટે અનેક પ્રકારના કર્મો કરે છે. પછી તેના ફળ સ્વરૂપ દેવતા, મનુષ્ય, પશુ, પક્ષી વગેરે ઊંચી નીચી યોનિઓમાં ભટકતો રહે છે. તેથી તે પોતાના સ્વરૂપને જાણી શકતો નથી. પરમ કૃપાળુ ભગવાન શ્રી કૃષ્ણ આવું વિચારીને તેમના પર કરુણાસભર થઈને તે ગોપોને માયાના અંધકારથી અતીત પોતાનું પરમધામ દેખાડ્યું. ભગવાને પ્રથમ તેમને તે બ્રહ્મનો સાક્ષાત્કાર કરાવવા તેનું સ્વરૂપ કરાવ્યો, જેનું સ્વરૂપ સત્ય, જ્ઞાન, અનંત, સનાતન અને જ્યોતિ સ્વરૂપ છે તથા સમાધિષ્ઠ ગુણાતીત પુરુષો જ જેને જોઈ શકે છે.
જે શૈલાશયમાં અક્રૂરજીને ભગવાને પોતાનું સ્વરૂપ દેખાડ્યું હતું તે જ બ્રહ્મ હૃદયમાં બ્રહ્મ સ્વરૂપ ધરામાં તે ગોપોને લઈ ગયા. ત્યાં તે લોકોને તેના ડૂબકી મારી તેઓ બ્રહ્મ હૃદય બ્રહ્મધારામાં પ્રવેશી ગયા. ત્યારે ભગવાને તેમને તેમાંથી કાઢીને પોતાના પરમધામનું દર્શન કરાવ્યું. તે દિવ્ય ભગવત સ્વરૂપ લોકોને જોઈને નંદ વગેરે ગોપજનો પરમાનંદમાં મગ્ન થઈ ગયા. ત્યાં તેમણે જોયું કે બધા વેદો મૂર્તિમાન થઈને ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ કરી રહ્યા છે. આવું જોઈને તે બધું જ વિસ્મરિત થઈ ગયા. इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशम स्कंदे पूर्वार्धे षड्विंशोऽध्यायः दसमा स्कंदना पूर्वार्ध अंतर्गत 28मो अध्याय समाप्त. बोलो श्री कृष्ण कन्हैया लाल की जय. गो